નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ટેસ્લા ફિઝિક્સ એકેડમી. આજના લેક્ચરમાં આપણે ગાઉસના નિયમની એપ્લિકેશન વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ગાઉસના નિયમના ઉપયોગો શું છે, કઈ કઈ જગ્યાએ ગાઉસના નિયમથી તમે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધી શકો છો, એ દરેક વિષયનો અભ્યાસ આપણે આજના લેક્ચરમાં કરશું. આપણે પાછળના લેક્ચરમાં આપણે ગાઉસ વિષયનો અભ્યાસ કરી ચૂકેલા છે, તો જે લોકો ડાયરેક્ટ નવા હોય આ લેક્ચર હમણાં જ વ્યૂ કરતા હોય એ લોકોને સૂચના કે ડાયરેક્ટ ઉપયોગો શીખતા પહેલાં તમે ગાઉસનો નિયમ પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરી લો. એ ગાઉસનો નિયમ શું છે, ગાઉસના નિયમ વાપરવા માટે અગત્યના એના મુદ્દા શું છે, કઈ વસ્તુ ધ્યાન રાખવી પડે, એ તમે મારો પાછળનો વિડીયો છે એ જરાક જોઈ લો. જેને ખ્યાલ હોય એને કોઈ પ્રોબ્લેમ નથી, ડાયરેક્ટ તમે સમજી શકો છો. પણ જેને ગાઉસના નિયમ વિશે પ્રોપર ખ્યાલ નથી એ પહેલાં ગાઉસના નિયમ વિશેનો ખ્યાલ મેળવી લો, પછી જો તમે ડાયરેક્ટ એની એપ્લિકેશન જોશો તો તમને થોડી વધારે ખબર પડશે. વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે મૂકી દીધી છે, એમાંથી તમે વિડીયો જોઈ શકો છો. પણ જેને ગાઉસના નિયમ વિશે ખ્યાલ છે અને ડાયરેક્ટ ખાલી ઉપયોગો સમજવા છે એ લોકો માટે કોઈ પ્રોબ્લેમ નથી. તો ચલો મિત્રો, સમજીએ આપણે ગાઉસના નિયમનો ઉપયોગો. તો જો ગાઉસનો નિયમ જે છે એ દરેકે દરેક જાતના વિદ્યુતભાર વિતરણથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે લાગુ પડી શકાય છે. જેમ કે માનો કે આપણી પાસે એક રેખા છે અને રેખા પર વિદ્યુતભાર વિતરિત થયેલો છે. તો જ્યારે રેખા પર વિદ્યુતભારનું વિતરણ થયેલું તેને કયું વિતરણ કહેવાય? રેખીય વિતરણ કહેવાય. આપણે સ્ટાર્ટમાં આગળ ભણી ચૂકેલા છે. આ જે રેખીય વિતરણ જે છે, તો એ રેખીય વિતરણના કારણે આજુબાજુના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. તો એ વિદ્યુત ક્ષેત્ર ગાઉસના નિયમથી તમે કઈ રીતે શોધી શકો છો? તો ચલો સમજીએ. તો પહેલું ગાઉસના અગત્યના મુદ્દામાં આપણે એક વાત કરી હતી કે ગાઉસનો નિયમ વાપરતા પહેલા ગાઉસિયન પૃષ્ઠ તમારે વિચારવું પડે, અને ગાઉસિયન પૃષ્ઠ ચોક્કસ સમમિતિ ધરાવતું હોવું પડે, એ પણ આપણે સમજાવી દઉં. તો ચલો મિત્રો, પ્રશ્ન કંઈક આપણો એવો છે કે અનંત લંબાઈના વિદ્યુત ભારિત સુરેખ તાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવો. કોના સમીકરણ? ગાઉસના પ્રમેયની મદદથી. તો ચલો મિત્રો, એકદમ સિમ્પલ ભાષામાં સમજીએ આપણે. તો માની લો કે આપણી પાસે આ એક સુરેખ વાહક તાર છે અનંત લંબાઈનો. હાલ આટલી લંબાઈ લે છે, પણ માનો કે અનંત લંબાઈનો તાર છે. અને આમાં જે બ્લેક કલરની રિફિલ જે ભરેલી છે, અંદર સાઈડ જે ભરેલી છે, એ શું છે? આપણો વિદ્યુત ભાર છે. તો આખી રિફિલ કેવી થઈ ગઈ મિત્રો? આપણી વિદ્યુત ભારિત રિફિલ થઈ ગઈ, રાઈટ? ચલો, તો આ વિદ્યુત ભારિત રિફિલ જે છે, આ વિદ્યુત ભારિત રિફિલમાં જો વિદ્યુત ભાર આ રીતે પ્રસ્થાપિત થયેલો હોય તો એના કારણે આજુબાજુના ભાગમાં શું ઉદ્ભવશે મિત્રો? વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે, રાઈટ? ચલો, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં ઉદ્ભવશે? જો ધન વિદ્યુત ભાર ભરેલો હોય તો વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ, રાઈટ? અને ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ. ઓકે, તો એનો મતલબ કે જો આ રીતે આપણે એક વિદ્યુત ભારિત રેખા છે અને જો વિદ્યુત ભારિત રેખા પર આવી રીતે ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરેલો હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? તો એનું વિદ્યુત ક્ષેત્ર આપણું બહારની તરફ આ રીતે છે, રાઈટ? આ રીતે એનું વિદ્યુત ક્ષેત્ર જોવા મળશે. આ રેડ કલરની માર્કરથી જે પૂરી છે એ આપણું વિદ્યુત ક્ષેત્ર બતાવે છે, બરાબર? બહારની તરફ હશે દરેક જગ્યાએ. દરેક વિદ્યુતભાર સમાન છે, માટે આ પોઈન્ટ લઈ લો, આ પોઈન્ટ લઈ લો. આ દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ કેવું છે? સમાન છે. ઓકે, ચલો, આટલો ખ્યાલ દરેકને છે. હવે આ જે વિદ્યુતભારનું રેખીય વિતરણ છે, એ રેખીય વિતરણના કારણે આપણે ગાઉસના પ્રમેયથી વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો સૌથી પહેલા આપણે શું દોરવું પડશે? ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડશે. તો એના માટે હું એક નળાકાર્ય ગાઉસિયન પૃષ્ઠ વિચારું છું. કેવું? નળાકાર્ય. સપોઝ કે આ એક બોલપેનનું ઢાંકણું જે છે એને પાછળથી આપણે જો આ રીતે ક્લોઝ કરી નાખીએ, એ અંદર આ નળાકારના અંદર રિફિલ ભરીને આપણે ક્લોઝ કરી દીધું છે, રાઈટ? અને આગળનો ભાગ પણ આપણે આવીને બંધ કરી દઈએ. તો જોઈ લો મિત્રો, આ શું થઈ ગયું? રિફિલની આજુબાજુ આપણે એક પૃષ્ઠ વિચારી લીધું. કેવું પૃષ્ઠ છે? આ નળાકાર્ય ગાઉસિયન પૃષ્ઠ વિચારી લીધું. ચલો, નળાકાર્ય ગાઉસિયન પૃષ્ઠ લેવાનું કારણ શું? તો જો આપણે રિફિલની આજુબાજુ જે વિદ્યુત ક્ષેત્ર આ રીતે દોર્યું, રાઈટ? તો જો આ વિદ્યુત ક્ષેત્રની આજુબાજુ નળાકાર્ય ગાઉસિયન પૃષ્ઠ લેવામાં આવે, બરાબર, તો આ દરેકે દરેક પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? દરેકે દરેક પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્ર લંબ છે અને દરેક જગ્યાએ કેવું હશે? સમાન હશે, રાઈટ? તો રિફિલ લેવાનું કારણ એ કે આખી જે વક્ર સપાટી જે આપણને દેખાય છે એની આજુબાજુ આ નળાકાર્ય ગાઉસિયન પૃષ્ઠની વક્ર સપાટી આવી ગઈ, અને આ જે છે એ આપણે શું આવી ગઈ? બંને બાજુ બંધ આડછેદવાળી એક સપાટી આવી ગઈ, રાઈટ? તો બંને બાજુ આ રીતે આપણે ક્લોઝ આડછેદવાળી સપાટી પણ લઈ શકીએ, રાઈટ? ચલો, તો આ બંનેમાંથી વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ છે, રાઈટ? ચલો, હવે બીજી એક વસ્તુ વિચારો કે આ જે પણ કોઈ બી આ એક બિંદુ વિચારો, તો આ બિંદુને દર્શાવતો પૃષ્ઠ ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ આવશે? બહારની તરફ આવશે. આપણને યાદ છે કે કોઈ પણ પૃષ્ઠને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ તેને લંબ રૂપે બહારની તરફ હોય છે, રાઈટ? તો આ પોઈન્ટ લઈ લો, આ પોઈન્ટ લઈ લો, આ કોઈ પણ પોઈન્ટ જો લેવામાં આવે તો દરેકને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ કઈ રીતે આવશે? લંબ રૂપે બહારની તરફ આવશે, રાઈટ? ચલો, તો આ તો આપણે વક્ર સપાટીની વાત તો થઈ ગઈ કે આ વક્ર સપાટીમાંથી પસાર થતું ક્ષેત્રફળ દરેકમાં
બહારની બાજુ હશે. હવે આ જે સપાટી જે તમને દેખાય છે વક્રાકાર સપાટી, એ વક્રાકાર સપાટી કેવી છે મિત્રો? તો આપણે જે વિદ્યુતભારિત રેખા જે લીધી છે એને કેવી છે? લંબ છે. કેવી રીતે લંબ જો? તો એ આજે તમને પોઈન્ટ દેખાય છે બોલ પેન, દરેક જોઈ શકો છો. આજે તો બોલ પેનનો પોઈન્ટ જે છે એને તમે શું સમજી લો? એક અક્ષ સમજી લો. કારણ કે જો તમે રેખા આ રીતે મૂકેલી હોય તો પસાર થતી અક્ષ આમ હોય, રાઈટ? તો આ પસાર થતી અક્ષ જે છે એને આ ક્ષેત્રફળ કેવું થઈ ગયું? આર્યું ક્ષેત્રફળ લંબરૂપે થઈ ગયું, રાઈટ? તો એ આ જે અક્ષ જાય છે અને આ તમારું ક્ષેત્રફળ છે, રાઈટ? ચલો, તો આ ક્ષેત્રફળને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હોય મિત્રો? બહારની તરફ બાજુનો, લંબરૂપે બહારની તરફ, બરાબર? આને લંબરૂપે બહારની તરફ આમ આવશે, આને લંબરૂપે બહારની તરફ આ બાજુ જશે, એટલે આને લંબરૂપે બહારની તરફ આ બાજુ આવી ગયું. ચલો, આ પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? તો વિદ્યુતભારની રેખા એટલે વિદ્યુત ક્ષેત્ર તો ઉપરની તરફ જ આવવાનું. તો મિત્રો આ જગ્યાએ એંગલ કેટલો થયો? 90 નો. તો E અને A વચ્ચે અહીંયા થીટા બરાબર કેટલા છે? 90 ડિગ્રી છે, રાઈટ? અને આ પોઈન્ટ ઉપર E ઉપરની બાજુ છે અને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ પણ કઈ બાજુ છે? ઉપરની બાજુ. તો માટે અહીં E અને A વચ્ચે થીટા બરાબર કેટલા ડિગ્રી છે? 0 ડિગ્રી છે, રાઈટ? તો આઈ હોપ કે તમને નળાકાર ગાઉસિયન પૃષ્ઠ લેવા પાછળનું કારણ ખબર પડી ગઈ. શું કારણ? કે આજુબાજુના દરેકે દરેક આ જે પણ સપાટી છે આ સપાટી પર દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં થીટા બરાબર 0 0 0, અહીંયા થીટા બરાબર 0 0 0 માટે આ બંને સમમિતતા ધરાવે છે. અને આ બંને પોઈન્ટ પર આ બંને જગ્યાએ થીટા બરાબર કેટલો હશે? 90 ડિગ્રી હશે. તો માટે આપણે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારી શકીએ છીએ. જો ગોળ ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું હોત તો દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન થયું ના હોત. એટલા માટે તમારે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે કે જેના કારણે આજુબાજુની સપાટી પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? સમાન થાય, રાઈટ? ચલો, એક વાત ક્લિયર. તો નળાકાર ગાઉસિયન પૃષ્ઠ લઈ અને આખી વાત કરવાની છે. તો પહેલો આપણું ગાઉસનો નિયમ જ્યારે પણ યુઝ કરીએ એટલે આપણો પહેલો સિદ્ધાંત એ છે કે સૌથી પહેલા તો આપણે બંધ ગાઉસિયન સપાટી વિચારવી પડે. તો એ બંધ ગાઉસિયન સપાટી તરીકે આપણે કોને લીધી છે? નળાકારને લીધી છે. ઓકે, ચલો પ્રોપરલી ફટાફટ એકવાર ફરીથી રિવિઝન કરી દઉં. આ એક શું લીધી આપણે? એક રેખીય વિદ્યુતભારિત રેખા છે. આ વિદ્યુતભારિત રેખાની આજુબાજુ આપણે L લંબાઈનું અને R ત્રિજ્યાનું એક નળાકાર વિચારેલું છે. આ નળાકારના અંદરથી પસાર થતી અક્ષ થી R અંતરે કયું બિંદુ આવેલું છે? P બિંદુ છે અને બીજું Q બિંદુ છે. તો આ P બિંદુ કહો કે Q બિંદુ કહો કે અહીંયા બીજું P' કહો કે અહીંયા Q' કહો, એ દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે? સમાન હશે. તો આપણે શું હતું? વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર. તો માનો કે આ P બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મારે મેળવવું છે. ઓકે, ચલો. તો ગાઉસના નિયમથી મેળવવું હોય તો કઈ રીતે? તો ગાઉસનું સૂત્ર તમને લોકો યાદ હશે કે phi બરાબર હતો Q ભાગ્યા એપ્સિલોન 0. અને phi નું સૂત્ર શું હતું મિત્રો? બંધ ઇન્ટિગ્રેશન E સદિશ ડોટ ds ds. ઓકે, ગાઉસ કે ગાઉસ નિયમ આપેલો હતો કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ એ Q બાય એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. ક્લિયર? ચલો, તો પહેલું સ્ટેપ ગાઉસિયન પૃષ્ઠ વિચારવાનું વિચારી લીધું. પછી લખાણમાં એકદમ સિમ્પલ લખી શકો છો કે L લંબાઈના અને R ત્રિજ્યાના ગાઉસિયન પૃષ્ઠ વિચારતા કે જેનાથી R અંતરે આવેલા P બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો અહીંયા દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોવાથી નળાકાર ગાઉસિયન પૃષ્ઠ આપણે લીધેલું છે. ઓકે, ચલો. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને પહેલા ખબર હોવી પડે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય મિત્રો? ખ્યાલ જ હશે દરેકને. 2 pi r l, બરાબર? 2 pi r l. બીજું, નળાકારના બંને છેડાના આડછેદનું ક્ષેત્રફળ એ કેટલું છે મિત્રો? pi r સ્ક્વેર. ઓકે, અને નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. ચલો, ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે? તો જોઈ શકો છો તમે કે વિદ્યુતભારિત રેખા છે, રેખા પર વિદ્યુતભારનું વિતરણ થયેલું છે. તો જો વિદ્યુતભારનું રેખા ઉપર વિતરણ થયેલું હોય તો કઈ ઘનતા મળે આપણને? રેખીય ઘનતા મળે. અને રેખીય ઘનતાને દર્શાવાય લેમ્બડા વડે. લેમ્બડાનું સૂત્ર શું હતું મિત્રો? લેમ્બડા બરાબર Q બાય L. Q ને કરતા કરો શું થઈ જશે? લેમ્બડા ઇન્ટુ L. તો માટે ઘેરાતો વિદ્યુતભાર Q બરાબર કેટલો હશે? લેમ્બડા ઇન્ટુ
એલ. બરાબર. ચલો આટલી દરેકની વસ્તુ પહેલા તો ખ્યાલ હોવી પડે, આના પછી આપણે આગળ કામ કરી શકીએ. જો મિત્રો આટલામાં ખબર પડી ગઈ તો પછી તો એકદમ ઇઝી મેથેમેટિક્સ સ્ટેપ છે. ઓકે ચલો તો સૌથી પહેલા આપણે આ કામ કરીએ, E ડોટ ds શોધીએ, પછી Q તો આપણે મળી ગયેલો છે એટલે ડાયરેક્ટ તમને વિદ્યુત ક્ષેત્ર પણ મળી જશે. તો જો સૌથી પહેલું આપણે લખીએ કે નળાકારની વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ, નળાકારની વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ. ચલો ફ્લક્સ કેટલું છે નળાકારની વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ? ઓકે E સદિશ ડોટ ds સદિશ, રાઈટ. ચલો E ડોટ da કેટલું છે, E ની જગ્યાએ E અને da નો ટોટલ સરવાળો કરો એટલે મને શું મળી જશે? 2πrl એટલે કે 2πrl આ પસાર થતું આપણને ફ્લક્સ φ1 નામ આપી દો આનું. ઓકે ચલો આ એક મળ્યું. તો અહીંયા માટે અહીંયા લખી દો φ1 બરાબર 2πrl ઇન્ટુ E. ચલો એવું ને એવું બીજું શું છે? નળાકારનું આડછેદ છે, નળાકારના આડછેદમાંથી પસાર થતું ફ્લક્સ એ કેટલું થશે મિત્રો? E ડોટ da φ2 બરાબર E સદિશ ડોટ ds સદિશ. ચલો અહીંયા એક વસ્તુ સમજો કે E ડોટ da ડાયરેક્ટ આપણે કેમ લીધું? કારણ કે અહીંયા કને વિદ્યુત ક્ષેત્ર E અને da આ બંને વચ્ચે એંગલ કેટલો બને છે? આગળ મેં તમને સમજાવ્યું હતું કે બંને વચ્ચે એંગલ કેટલો બને? θ બરાબર 0, cos 0 ની કિંમત 1 થાય છે. cos 0 ની કિંમત 1 થવાના કારણે E ડોટ da એટલે E da cos θ જે લખીએ છીએ એમાં cos 0 બરાબર 1 લખવાના કારણે માત્ર શું આવે? E da આવે. પણ આ કેસમાં આપણે જો જોઈએ તો શું થશે? અહીંયા કને E da cos θ બરાબર કેટલો ડિગ્રી બનશે? અહીંયા 90 ડિગ્રી. તમે જોઈ શકો છો કે આટલું જે પૃષ્ઠ છે એ કઈ બાજુનું હોય? આર્યું બરાબર. તો એને દર્શાવતો પૃષ્ઠ ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હોવાનો? બહારની તરફ. અને વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? ઉપરની તરફ. તો બંને વચ્ચે કેટલો એંગલ બને મિત્રો? 90 ડિગ્રી નો એંગલ બને. તો આ જગ્યાએ બંને વચ્ચે θ બરાબર 90 ડિગ્રી એંગલ બનવાના કારણે cos 90 ની કિંમત કેટલી થઈ જશે? તો cos 90 બરાબર 0 માટે φ2 બરાબર કેટલું થશે? તેને 0 મળશે, રાઈટ. તો માટે આપણને કુલ ફ્લક્સ કેટલું મળે? તો નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ, નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું મળશે? φ બરાબર 0 વત્તા 2πrl ઇન્ટુ એટલે તમને શું મળી જશે? 2πrl ઇન્ટુ E. આટલું તમને કુલ ફ્લક્સ મળી ગયું F φ નેટ. ઓકે ચલો હવે આ φ નેટ જે તમને કિંમત મળી, હવે આપણે આમાં વેલ્યુ મૂકી દઈએ E ડોટ da q બાય એપ્સિલોન 0. આ φ તમને વેલ્યુ મળી, કેટલી મળી છે? તો ચલો φ ડોટ d એની કિંમત છે તમારી પાસે 2πrl ઇન્ટુ E. તો અહીંયા લખી દઈએ 2πrl ઇન્ટુ E બરાબર. આટલા જગ્યાએ કારણ કે આ ફ્લક્સ દર્શાવે છે અને પેલું છે q બાય એપ્સિલોન 0. તો કે q બાય એપ્સિલોન 0. ચલો q એટલે વિદ્યુતભાર. વિદ્યુતભારની કિંમત કેટલી છે? લેમ્બડા ઇન્ટુ l, રાઈટ. ચલો તો માટે વિદ્યુત ક્ષેત્ર E ને જો કરતા કરવામાં આવે તો શું થશે? લેમ્બડા l આ 2πrl છેદમાં આપણે લઈ દઈએ 2πrl ઇન્ટુ એપ્સિલોન 0. તો માટે ll આપણા બંનેના કેન્સલ આઉટ થઈ જશે. તો અહીંયા શું વધશે? લેમ્બડા અપોન 2π એપ્સિલોન 0 ઇન્ટુ r, રાઈટ. ચલો હવે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ત્રિજ્યા પણ આ દિશામાં છે. તો આપણે એકમ સદિશ શું લખી શકશું? r કેરેટ, રાઈટ. એકમ સદિશના રૂપમાં લખવું હોય તો આપણે r રેટ એકમ સદિશ લખી શકીએ છીએ. તો આ મળી ગયું મિત્રો આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. આ વિદ્યુત ક્ષેત્રના સૂત્રને હજી થોડું જો અલગ રીતે લખવું હોય તો કઈ રીતે? કઈ નહીં, આપણે k ના ફોર્મમાં લખવું હોય તો શું કરીએ? આપણે 2 વડે ગુણી દઈએ અને 2 વડે ભાગી દઈએ. તો ઉપર શું થઈ ગયું? આ સૂત્ર 2 લેમ્બડા નીચે 2 દુ 4 4π એપ્સિલોન 0 ઇન્ટુ r, રાઈટ. 4π એપ્સિલોન 0 એટલે શું થાય? k. તો શું થયું? 2k લેમ્બડા ભાગ્યા r. તો ડાયરેક્ટ તમારે નાનું સૂત્ર યાદ રાખવું તમે આ રીતે પણ યાદ રાખી શકો છો. તો મિત્રો આ થઈ ગઈ વાત અનંત લંબાઈના વિદ્યુત ભાર વિતરિત એક રેખાના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે ચલો હવે નેક્સ્ટ આપણે આગળ જોઈએ.
ચલો તો મિત્રો હવે આપણે સમજીએ અનંત વિસ્તારના સમતલીય સમાન વિદ્યુતભાર વિતરણ વડે. સમતલીય સમાન વિદ્યુતભાર વિતરણનો મતલબ કે કોઈ એક સમતલ હોય, બરાબર, અને સમતલો પર જે વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય જેને આપણે શું પૃષ્ઠ વિતરણ એવું કહેતા હતા. આ રીતે જ્યારે પૃષ્ઠ વિતરણ થયેલું હોય ત્યારે એના આજુબાજુના કોઈ એક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર જે ઉદ્ભવે છે એ આપણે ગાઉસના નિયમની મદદથી શોધવું છે. ચલો મિત્રો, આપણે એકદમ ઈઝી છે. જેમ પહેલામાં આપણે રેખીય ઘનતા લેમ્બડાનો યુઝ કર્યો હતો, એમ જ્યારે સમતલની વાત આવે, પૃષ્ઠની વાત આવે, ત્યારે આપણે પૃષ્ઠ ઘનતા સિગ્માનો યુઝ કરવો પડશે. તો ચલો એકદમ સાદા ઉદાહરણથી સમજીએ કે માનો કે આપણી પાસે આ એક પૃષ્ઠ છે, બરાબર. આ પૃષ્ઠ જે છે, આ પૃષ્ઠ આખે આખું કેવું છે? વિદ્યુતભારિત પૃષ્ઠ છે. આ દરેક પોઈન્ટ ઉપર એની જગ્યાએ શું વિતરિત કરેલો છે? એક ધન વિદ્યુતભાર વિતરિત કરેલો છે. આ ધન વિદ્યુતભાર વિતરિત કરેલો છે અને આનાથી આપણે ગાઉસના નિયમની મદદથી એના કોઈ પણ પોઈન્ટ ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો પહેલી શરત શું કીધી? ગાઉસે મારું પૃષ્ઠ દોરો, ગાઉસિયન પૃષ્ઠ વિચારો. ગાઉસિયન પૃષ્ઠ કેવું વિચારવું પડશે મિત્રો? સમમિતતા ધરાવતું વિચારવું પડશે કે આજુબાજુ દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? સમાન હોય. તેના માટે આપણે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ. આ એક નળાકાર છે, બરાબર. બંને આખી વક્ર સપાટી છે અને બે એના આડછેદ છે. તો આવું આપણે એક પૃષ્ઠ એમાંથી આરપાર થતું વિચારીએ. તો જો મિત્રો ધ્યાનથી કે બંને બાજુ, આ બાજુ જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈ આ બાજુ પણ છે, બરાબર. તો આ જે સમતલ ઉપર જે વિદ્યુતભાર વિતરિત થયેલા હોય તેનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? આ બાજુ વિદ્યુતભાર અને આ બાજુ વિદ્યુતભારના કારણે બંને બાજુ બહારની તરફ આ બાજુ વિદ્યુત ક્ષેત્ર જતું હશે ને આ બાજુ. ચલો આ આપણે દિશા દર્શાવી દઈએ. આ ઢાંકણા બાજુ પણ અને આ બાજુના છેડા ઉપર પણ આ બંને બાજુ વિદ્યુત ક્ષેત્ર જતું હશે. આ છેડ વિદ્યુત ક્ષેત્ર ઈ, આ બાજુ પણ વિદ્યુત ક્ષેત્ર ઈ, રાઈટ. જો ઉપર વિદ્યુતભારનું વિતરણ સમાન રીતે થયેલું હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હશે? સમાન હશે. એટલે કે સરખી લંબાઈ, જેટલી આટલી લંબાઈ છે એટલી ને એટલી લંબાઈ આ પણ છે. તો માટે આ પોઈન્ટ ઉપર જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એટલું જ વિદ્યુત ક્ષેત્ર આ પોઈન્ટ પર પણ હશે. પણ છે શું? બંને એક આ બાજુ જાય છે ને એક આ બાજુ જાય છે, ફરક એટલો જ, રાઈટ. તો આપણે આવું નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ તો વાંધો આવશે નહીં, બરાબર. તો ગાઉસના નિયમની પહેલી શરત સંતુષ્ટ થઈ જશે કે સમમિતતા ધરાવતો ગાઉસિયન પૃષ્ઠ દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય એ જાતનું આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચારી લીધું. ઓકે, તો નળાકાર વિચારીએ. પ્રોબ્લેમ શું થશે? પ્રોબ્લેમ વધારે કંઈ નહીં થાય. આજુબાજુના ધન વિદ્યુત ભારો ગણતરીમાં લેવાના નહીં થાય. માત્ર ખાલી નળાકારમાંથી પસાર થતા વિદ્યુત ભાર જ આપણે ધ્યાનમાં લેવા જોશે. અને આપણે ગાઉસના નિયમમાં સમજાવી ચૂકેલા છે, રાઈટ. ચલો, તો એ જ વાત આપણે કરી છે. આ એક આપણી પાસે એક સમતલ છે, અહીંયા દેખાય છે આમ, પણ સમતલ કેવું હશે મિત્રો? આ રીતનું સમતલ હશે. આ જગ્યા શું વિતરિત થયેલો છે? ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. તો એમાંથી આપણે પસાર થતો શું કરી નાખ્યું? એક નળાકાર દોરી નાખ્યો, રાઈટ. આટલો નળાકાર છે અહીં, આ પાછળનો નળાકારનો એક છેડો આ બાજુ, એક છેડો આ બાજુ છે. આ દિશાના અંદર આપણે એક બિંદુ P અને એટલા જ અંતરે આ દિશામાં એક બિંદુ P' એ અહીંયા કને ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ગાઉસના પ્રમેયથી શોધવું છે. ઓકે, ચલો તો આપણે મસ્ત એવું નળાકાર ગાઉસિયન પૃષ્ઠ દોરી નાખ્યું જેના કારણે આપણી સમમિતતા સાબિત થઈ ગઈ. ઓકે, એલ લંબાઈનું આ ત્રિજ્યા તો બંને છેડે બાજુ સરખું છે. ચલો, તો નળાકારમાં આપણી પાસે બે સપાટી આવે. એક છે નળાકારની વક્ર સપાટી, નળાકારની વક્ર સપાટી માંથી પસાર થતું ફ્લક્સ. ચલો ϕ1 નામ આપી દઉં છું એને. ચલો એક કામ કરીએ, ϕ1 ની P બિંદુ પરથી જાય છે તો આપણે નામ આપી દઈએ ϕP. ચલો ϕP નું સૂત્ર શું થશે મિત્રો? બંધ ઇન્ટિગ્રેશન A સદિશ ડોટ dA સદિશ. કોઈ કે સાહેબ ϕ બરાબર q બાય એપ્સિલોન 0 ના થાય? હા થાય બેટા, પણ પછી થોડી વાર એને વાપરીએ. પહેલા A ડોટ dA પરથી આપણે ϕ શોધી લઈએ, પછી સૂત્રમાં એની કિંમત મૂકીશું. E ડોટ dA વિદ્યુત ક્ષેત્ર તો દરેક જગ્યાએ સમાન છે. તો માટે ચલો એક તો E ડોટ dA કરીએ. એક વસ્તુ સમજો, નળાકારની વક્ર સપાટી કઈ છે? આર્ય નળાકારની વક્ર સપાટી છે, બરાબર. આજે દોરું તો આ જે છે ને આ નળાકારની વક્ર સપાટી કહેવાય, રાઈટ. તો આ વક્ર સપાટીના દરેક પોઈન્ટ પર આ જગ્યાએ dA કઈ બાજુ જાય છે? બહારની તરફ જાય છે, લંબ રૂપે બહારની તરફ. એટલે કે dA છે ઉપર બાજુ, વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? આમ. તો માટે તો અહીંયા લંબાઈ દઈએ. આ વિદ્યુત ક્ષેત્ર તો બંને વચ્ચે એંગલ કેટલો બનશે મિત્રો? જોઈ શકો છો કેટલો એંગલ બને? 90 ડિગ્રીનો એંગલ બને. તો અહીંયા શું થશે? E dA cos 90 કેમ? કારણ કે ડોટ પ્રોડક્ટ છે A સદિશ ડોટ B સદિશ AB cos θ સૂત્ર 11 માં ધોરણમાં ભણી ચૂકેલા છે. E dA cos 90 ની કિંમત કેટલી થશે? 0. તો માટે ટોટલ ફ્લક્સ કેટલું મળશે તમને આ પોઈન્ટ ઉપર? કારણ કે આટલી કિંમત 0 મોકલે, 0 * 0 0 થશે. તો માટે ϕP ને આ બિંદુ નામ Q આપી દો. ϕQ P પછીની વાત.
નળાકારની વક્ર સપાટીમાં 5q, તો 5q બરાબર કેટલું મળશે તમને 0. હવે તમે અહીંયા q લો, આ q ડેશ લો, નીચે કોઈ બી a b c d કોઈ બી જગ્યા લો, દરેક જગ્યાએ એંગલ પણ કેટલો મળશે 90 જ. જેમ કે આ પોઈન્ટ સપોઝ કે q ડેશ વિચાર લો, તો અહીં પણ dA ઉપરની બાજુ, આ પોઈન્ટ પર dA નીચેની બાજુ, તો વિદ્યુત ક્ષેત્ર વચ્ચે એંગલ તો કેટલો બનશે તમારો 90 ડિગ્રીનો બનવાનો છે, રાઈટ. માટે વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ 5q એ કેટલું મળશે તમને 0 મળશે. ઓકે, ચાલો હવે નળાકારના આડછેદમાંથી પસાર થતું ફ્લક્સ. નળાકારના આડછેદ કયા કયા છે? એક છે p બિંદુ વાળો, બીજું છે p ડેશ વાળો. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ p ડેશ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? આમ આપણે મૂકેલું છે, એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, અને આ જે સપાટી છે એને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ પણ કઈ દિશામાં છે? આ બાજુ હશે. તો માટે dA ની દિશા પણ આમ અને E ની દિશા પણ આમ. તો E અને dA વચ્ચે કોઈ એંગલ બને છે? ના, કારણ કે બંને એક જ દિશામાં જાય છે, એંગલ બનતો નથી. તો માટે એંગલ કેટલું હશે? phi p બરાબર E dA cos θ ની જગ્યાએ કેટલી ડિગ્રી લખવાની આપણે? 0 cos 01. તો માટે phi p બરાબર તમને કેટલા મળ્યા? E into dA કરો એટલે મને આખું શું મળી જશે? એ જેટલું ક્ષેત્રફળ ધરાવતો આટલો ભાગ મળી જશે. તો ભાગ કેટલો છે? એ લઈ લો. તો એ dA નો સરવાળો કરો એટલે મને શું મળી જાય? એ. રાઈટ. ચલો, p બિંદુ પર આટલું. એવું ને એવું નળાકારનું p બિંદુ પર આટલું મળે છે ને નળાકારનું બીજું આડછેદ કયું છે? p ડેશ વાળું. તો માટે 5 p ડેશ આગળ પણ કેટલું મળશે? એ જગ્યાએ e આમ જાય છે અને dA આમ, બંને વચ્ચે એંગલ તો કેટલો છે? 0 નો છે. માટે એ જગ્યાએ 5 p ડેશ પણ આગળ પણ કેટલું મળશે? એ જેટલું જ મળશે. ઓકે, ચલો તો આપણે નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું મળશે? તો માટે નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ phi બરાબર phi નેટ કેટલું મળશે? 0 વત્તા EA વત્તા EA, EA વત્તા EA એટલે ટોટલ કેટલું થઈ જશે? 2A જેટલું થઈ જશે. તો માટે phi નેટ બરાબર મળ્યો આપણને 2EA. ઓકે, ચલો એક કામ આપણું પૂરું થયું, ફ્લક્સ આપણને મળી ગયું. ચલો હવે આપણે ગાઉસના નિયમનો યુઝ કરીએ. તો કે ગાઉસના નિયમ પરથી ગાઉસે શું નિયમ કીધો હતો કે A ડોટ dN શું કહેવાય? ફ્લક્સ કહેવાય, બરાબર q/ε0, અને કહેવાય ફ્લક્સ એટલે કે phi બરાબર q/ε0. phi ને ટોટલ ફ્લક્સ કેટલો મળે છે આપણને? 2EA બરાબર q/ε0. ચલો હવે વિદ્યુતભાર કેટલો પસાર થાય? તો મિત્રો શું છે? એક અનંત વિસ્તારના સમતલીય સમાન વિદ્યુતભાર વિતરણ થયેલું છે. આની પર વિદ્યુતભારનું વિતરણ થયેલું છે. એટલે કે જ્યારે પૃષ્ઠ ઉપર વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય ત્યારે કુલ વિદ્યુતભાર આપણને કેટલો મળશે? q બરાબર, યાદ હશે જો પૃષ્ઠ ઘનતા અહીંયા લખું છું, અહીંયા લખીએ. ચલો, પૃષ્ઠ ઘનતા સિગ્માનું સૂત્ર શું થશે? સિગ્મા બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ સમાયેલો વિદ્યુતભાર, એને કહેવાય પૃષ્ઠ ઘનતા સિગ્મા. તો q ને કરતા કરું શું થશે? સિગ્મા ઇન્ટુ a. તો માટે આ q ની જગ્યાએ શું લખાશે મિત્રો? સિગ્મા a ભાગ્યા એપ્સિલોન 0. શું લખ્યું છે? ખાલી આની જગ્યાએ સિગ્મા a બાકી એપ્સિલોન 0 ની જગ્યાએ છે. એપ્સિલોન 0 ના એપ્સિલોન 0. આ બધું શું થયું? 2e એ હતા એની જગ્યાએ છે. ચલો, તો બંને બાજુથી a કેન્સલ આઉટ થઈ ગયું. આપણે જોયો છે શું? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જોયો છે, તો e ને આપણે કરી દઈએ કરતા. તો જો e ને કરતા કરવામાં આવે તો સિગ્મા ની જગ્યાએ છે a કેન્સલ આઉટ થઈ ગયો, 2 છેદમાં આવી જશે અને એપ્સિલોન 0 ની જગ્યાએ છે. તો e બરાબર શું મળ્યું આપણને મિત્રો? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. ચલો હવે વિદ્યુત ક્ષેત્રને આપણે એકમ સદિશ લખવું હોય તો કઈ બાજુ જાય છે વિદ્યુત ક્ષેત્ર? બહારની તરફ આવે છે. તો આપણે એકમ સદિશ તરીકે n કેરેટ લખી નાખીએ. n કેરેટ શું છે? આને સદિશમાં લખીએ તો n કેરેટ એટલે કે સમતલથી લંબ રૂપે દૂરની તરફ જતો એકમ સદિશ છે, સમતલથી, રાઈટ. જો આની પર ઋણ વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય તો n કેરેટ કઈ બાજુ હોત? સમતલ તરફ આવત, કારણ કે ધન વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય અને ઋણ વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હોય. તો માટે n કેરેટ અંદરની બાજુ હશે અને ધન વિદ્યુતભારની જગ્યાએ જો ઋણ હોત તો n કેરેટ અંદરની તરફ આવત. ઓકે, તો મિત્રો આ હતી આપણે સમતલીય વિદ્યુતભાર વિતરણના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ચલો આપણે નેક્સ્ટ જોઈએ. ચલો તો મિત્રો હવે સમજીએ આપણે ગાઉસના પ્રમેયનો ઉપયોગ કરીને પાતળા ગોળાકાર કવચ પરના વિદ્યુતભાર વડે
બહારના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, આપણે શું જોઈ ગયા સ્ટાર્ટમાં? એક રેખા જોઈ લીધી, પૃષ્ઠ જોઈ લીધું. હવે ગોળો વિચાર, કોઈ બી દડો આપણે જે મેથ બોલ રમીએ છીએ એ બોલ જે છે એ પાતળી એવી ગોળાકાર કવચ જેની પર આખો વિદ્યુતભાર શું થયેલો છે? વિતરિત થયેલો છે. તો આ બોલની પર વિદ્યુતભાર વિતરિત થયેલો છે અને એના લીધે બહારના વિસ્તારમાં, ગોળાના અંદરના વિસ્તારમાં નહીં, આખો જે ગોળો જે સ્ફિયર છે એની બહારના વિસ્તારમાં શું વિદ્યુત ક્ષેત્ર હશે આપણે ચેક કરવું છે વિધિન ગાઉસના નિયમ. ગાઉસના નિયમના મદદથી. તો સૌથી પહેલાં ગાઉસિયન શરત શું મિત્રો? ગાઉસિયન પૃષ્ઠ દોરવાની. ચલો, તો ગાઉસિયન પૃષ્ઠ આપણે એવો દોરવો પડે કે જેથી સમમિતતા જળવાય દરેક જગ્યાએ સરખું. તો સીધી વસ્તુ છે, ગોળો જે છે તો ગોળામાં વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હશે? ત્રિજ્યાવર્તી હશે. તો ત્રિજ્યાવર્તી એવું પૃષ્ઠ તો આપણે કેવું વિચારી શકીએ? ગાઉસિયન ગોળાકાર પૃષ્ઠ વિચારીએ. ઓકે, એ તો તમે ઇઝીલી સમજી શકો છો. તો આ જે બ્લેક કલરની લાઈનથી એક ગોળો દોરેલો જે છે એ શું છે? આપણો પાતળી ગોળાકાર કવચ. ઓકે, બ્લેક કલરની લાઈનથી દોરેલી છે એ શું છે? આપણી પાતળી ગોળાકાર કવચ છે. અને ગાઉસિયન પૃષ્ઠ જે વિચારવાનું છે એ આ જે ગોળાકાર, આ જે રેડ કલરથી દોરેલું છે એ શું છે? આપણું ગાઉસિયન પૃષ્ઠ છે. આ જે ગોળાકાર કવચ હતી એની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ આર જેટલી એની ત્રિજ્યા છે. કેપિટલ આર જેટલી એની ત્રિજ્યા છે. ઓકે, આટલે સુધી બરાબર. અને ગોળાકાર કવચની ત્રિજ્યા આર છે. અને આપણે ગાઉસિયન પૃષ્ઠ જે દોર્યું એની ત્રિજ્યા કેવી છે? કેપ સ્મોલ આર છે. હવે ગાઉસિયન પૃષ્ઠ આપણે એવું દોરવાનું જેથી વિદ્યુત ભાર ગાઉસના પૃષ્ઠની અંદર સમાય. તો આપણે એપ્લાય કરી શકીએ નિયમ. તો માટે આપણે જે ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા એ કેટલી છે? જે સ્મોલ આર જે છે એ કેવી હશે? સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન આર. આ રીતે આપણે લેવાની. ઓકે, બહારના બિંદુ પર આપણે શોધવું છે એટલા માટે આપણે ત્રિજ્યા મોટી લીધી. કારણ કે એ પણ નિયમ છે કે આપણે જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એ પોઈન્ટ ક્યાં લેવાનો? આપણે ગાઉસિયન સપાટી પર લેવાનું. અને આપણે ગોળાની બહારનું બિંદુ લેવું છે. તો ગોળાની બહારનું બિંદુ P અહીંયા કાન છે બરાબર. ગોળાની બહાર હોય તો ગાઉસિયન પૃષ્ઠ પણ બહાર દોરવું પડે. જ્યારે બહાર દોરવામાં આવે એટલે ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા જે r હતી એ ગોળાકાર કવચની ત્રિજ્યા કેપિટલ r કરતાં કેવી થઈ ગઈ? મોટી થઈ ગઈ. તો માટે આપણે આ રીતે ગાઉસિયન પૃષ્ઠ દોરેલું છે. તો ગોળાકાર કેમ લીધું? બહાર કેમ લીધું? ક્લિયર? ફરીથી કહી દઉં છું, ગોળાકાર લેવાનું કારણ ત્રિજ્યાવર્તી બહારની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એટલે દરેક જગ્યાએ સમાન થઈ જાય, સમમિતતા જળવાઈ જાય. રીઝન નંબર 2, આર ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા સ્મોલ આર એ કેપિટલ આર કરતાં મોટી લીધી. કારણ કે આપણા બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો બહારનું બિંદુ જે P જે છે એ ગાઉસિયન પૃષ્ઠ પર આવવું પડે. એટલા માટે આપણે એ મોટું દોરી દીધું. ઓકે, લખાણમાં સિમ્પલ આ રીતે તમે લખી શકો છો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા, આ જે વિદ્યુત ભારની પર વિતરિત થયેલો છે, પૃષ્ઠ પર વિતરિત થયેલો છે એટલે શું કહેવાય? પૃષ્ઠ ઘનતા સિગ્મા. આર ત્રિજ્યાનું પાતળું ગોળાકાર કવચ ધ્યાનમાં લો. આર ત્રિજ્યાની પાતળી ગોળાકાર કવચ ધ્યાનમાં લીધેલી છે જેનું કેન્દ્ર કવચના કેન્દ્ર પર સંપર્ક થતું હોય તેવું. તો ગાઉસિયન પૃષ્ઠનું કેન્દ્ર પણ આ છે અને કવચનું કેન્દ્ર પણ આ છે. અને આ જ પોઈન્ટ થી આપણે એક સ્મોલર ત્રિજ્યાનું બીજું શું વિચારી લીધું? ગાઉસિયન પૃષ્ઠ વિચારી લીધું. ઓકે, ચલો હવે નેક્સ્ટ આપણે એમ કહીએ કે આ જે પાતળી ગોળાકાર કવચ છે એના સાથે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર કેટલો? પાતળી ગોળાકાર કવચ વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર ચલો કેટલો હશે? વિદ્યુત ભારનું સૂત્ર શું થાય મિત્રો? છે શું? સિગ્મા. તો પૃષ્ઠ ઘનતા સિગ્મા સૂત્ર શું થાય? સિગ્મા બરાબર q બાય a. ખ્યાલ જ હશે, સિગ્મા બરાબર q બાય a. તો માટે q બરાબર શું થઈ જશે? સિગ્મા ઇન્ટુ a. ચલો a એટલે શું થશે? ગોળાનું ક્ષેત્રફળ. ગોળાનું ક્ષેત્રફળ કેટલું થશે? 4πr². 4πr². કેમ કેપિટલ r²? કારણ કે ગોળાની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ r². તો આપણે શું મળી ગયું? પહેલા તો કુલ વિદ્યુત ભાર આપણે નક્કી કરી લીધો. ચલો સેકન્ડ પોઈન્ટ. તો હવે પહેલામાં આપણે જેમ નળાકારની પૃષ્ઠ ઘનતા અને આજુબાજુ જે શોધતા હતા ફ્લક્સ એ રીતે પસાર થતું ફ્લક્સ ડાયરેક્ટ અહીંયા કંઈ શોધવાની જરૂર નથી, સીધું આપણે મળી જશે. એ ગાઉસના નિયમનો ઉપયોગ કરતા ગાઉસના નિયમ મુજબ ગાઉસનો નિયમ શું છે કે E સદિશ ડોટ ds સદિશ બરાબર q બાય એપ્સિલોન 0. ચલો ત્રિજ્યાવર્તી દિશામાં દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન હશે. એટલે કે વિદ્યુત ક્ષેત્રને કાઢતો સંકલનની બહાર અંદર લખી નાખો dA q બાય એપ્સિલોન 0. ચલો dA હું ટોટલ કરું એટલે મને શું થઈ જાય? આખું ગોળાકાર કવચ મળી જશે. ગોળાકાર કવચનું ક્ષેત્ર dA કેટલું શું થઈ જશે? E a cos થીટા q બાય એપ્સિલોન 0. ચલો થીટા એંગલ કેટલો છે મિત્રો? જોઈ શકો છો કે કોઈ પણ પૃષ્ઠને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હશે? બહારની બાજુ છે. અમારી વક્ર સપાટી છે તો વક્ર સપાટી દર્શાવતો ક્ષેત્રફળ સદિશ કઈ રીતે આવે? બહારની તરફ આવશે. અને અંદરના ગોળાનું વિદ્યુત ક્ષેત્ર છે એ પણ કઈ રીતે છે? બહારની બાજુ છે. બંને વચ્ચે એંગલ કોઈ બને? બંને સમાંતર છે. તો અહીંયા જોઈ શકો છો તમે કે
આ પૃષ્ઠ નાનો ds જેટલો પૃષ્ઠ વિચાર લીધો તો એને દર્શાવતું ક્ષેત્રફળ સદિશ છે બહારની તરફ ને e તો બંને વચ્ચે એંગલ કેટલો બને છે 0 તો cos આ થીટા ની જગ્યાએ કેટલા લખવા પડશે મિત્રો 0 cos 0 ની કિંમત કેટલી થશે 1 તો માટે શું થશે e a બરાબર q બાય એપ્સિલોન 0 ચલો a એટલે શું થશે ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય 4 પાઈ r સ્ક્વેર a ની કિંમત લખી તો માટે e બરાબર a બરાબર કેટલો થશે 4 પાઈ સ્મોલ r સ્ક્વેર q બાય એપ્સિલોન 0 વિદ્યુત ક્ષેત્ર e જોવે છે તો e ને કરતા કરીએ તો શું થઈ જશે q ભાગ્યા 4 પાઈ r સ્ક્વેર થોડો છેદમાં લખવું જોઈએ એપ્સિલોન 0 ને અહીંયા જોડે લખીએ તો માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થયું મિત્રો e બરાબર 4 પાઈ એપ્સિલોન એટલે શું કહેવાય k જ કહેવાય એટલે e બરાબર kq બાય r સ્ક્વેર ચલો આ તો દરેકને ખબર હતી જો આપણે q ની કિંમત મૂકીએ તો શું થાય આનું આ સૂત્ર ફરીથી લખું તો માટે e બરાબર ચલો q ની જગ્યાએ કેટલી કિંમત છે q બરાબર છે સિગ્મા 4 પાઈ r સ્ક્વેર છેદમાં શું હતા 4 પાઈ એપ્સિલોન 0 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r સ્ક્વેર 4 પાઈ કેન્સલ તો માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું મળ્યું સિગ્મા કેપિટલ R સ્ક્વેર ભાગ્યા એપ્સિલોન 0 r સ્ક્વેર રેડી ચલો તો આપણે ગાઉસના પ્રમેયનો ઉપયોગ કરી અને પાતળા ગોળાકાર કવચથી બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું એ મળે ચલો હવે મિત્રો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો કેટલું મળે ક્યાં લખશું ચલો અહીં આમ જાઓ તો જો મિત્રો એકદમ સિમ્પલ છે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રમાં તો કશું છે જ નહીં એ આપણી આ પાતળી ગોળાકાર કવચ છે ચલો મેં તમને આગળ પણ કીધું જે જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એ પોઈન્ટ ઉપર આપણે ગાઉસિયન પૃષ્ઠ દોરવાનું અંદરના જગ્યાએ એટલે કે આ પોઈન્ટ આખી ગોળાકાર કવચ થઈ ગઈ આપણી બરાબર અને એના અંદરના ભાગમાં એટલે કે p બિંદુ જે બહાર હતું એ જગ્યાએ કયું છે હવે બહારની જગ્યાએ શું જોવે છે આપણે અંદરના વિસ્તારમાં જોવે છે સાંભળજો તો જે જગ્યાએ આપણે ગાઉસિયન પૃષ્ઠ દોરવાનું છે કઈ જગ્યાએ કે જે આપણે પોઈન્ટ p આપણો કન્સિડર થઈ જાય જેમ કે બહારની જગ્યાએ જોતું હતું ગાઉસિયન પૃષ્ઠ બહાર દોર્યું હતું હવે અંદર જો છે ગાઉસિયન પૃષ્ઠ ક્યાં દોરવાનું અંદર ચલો અંદર ગાઉસિયન પૃષ્ઠ દોર્યું ત્રિજ્યા કેટલી ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા છે સ્મોલ r પહેલાની ત્રિજ્યા કેટલી છે કેપિટલ R ચલો હવે સીધી વસ્તુ જુઓ મિત્રો તો જ્યારે અંદરના ભાગમાં ગાઉસિયન પૃષ્ઠ લઈએ તો એમાં ઘેરાતો કોઈ પણ વિદ્યુત ભાર તમને દેખાય છે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર કંઈ છે નહીં અંદરના ભાગમાં આપણે આગળ પણ જોયેલું છે કે જો પૃષ્ઠના અંદર ઘેરાતો વિદ્યુત ભાર 0 તો ફ્લક્સ પણ કેટલું મળે 0 મળવાનું છે તો ફ્લક્સ 0 મળે વિદ્યુત ક્ષેત્ર પણ 0 મળશે તો માટે અંદર ગાઉસિયન પૃષ્ઠના અંદર ઘેરાતો વિદ્યુત ભાર 0 છે એમ લખી નાખું ગાઉસિયન પૃષ્ઠ સાથે ઘેરાતો વિદ્યુત ભાર 0 છે તો માટે ફ્લક્સ પણ કેટલું મળે 0 જ મળવાનું છે તો આ કેસમાં તમને અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું જોવા મળશે મિત્રો 0 ક્યારે તમે ગાઉસના નિયમનો ઉપયોગ કરો છો ત્યારે રાઈટ તો મિત્રો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તમને કેટલું મળ્યું E બરાબર સિગ્મા r² / એપ્સિલોન 0 * r². મિત્રો આ કેપિટલ R જે ત્રિજ્યા જે છે એ તમારી બદલાવાની છે નથી બદલાવાની કારણ કે ગુણન ત્રિજ્યા r ની r છે અહીં પણ r છે ત્યાં r છે બદલાય તો શું r². આ ભાગમાં r મોટો તો અહીંયા r આપણે કેવો લીધો થોડો નાનો લીધો છે બરાબર તો એમ કહી શકીએ કે E is proportional to 1/r². એવું કહેવાય કે ના કહેવાય ઓકે ચલો તમારે જો ગ્રાફ દોરવો હોય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ ત્રિજ્યાનો તો કેવો ગ્રાફ આવશે જો તો અહીંયા આપણે લખી નાખીએ વિદ્યુત ક્ષેત્ર અને આ બાજુ આપણે અંતર r નો જો ગ્રાફ દોરવામાં આવે ત્રિજ્યાનો ગ્રાફ તો સ્ટાર્ટિંગના પોઈન્ટમાં તો તમને અંદરના ભાગમાં આટલેથી આટલી જે ત્રિજ્યા તમારી કેટલી છે અંદરના ભાગમાં કેપિટલ R જે ત્રિજ્યા જે છે એટલા વિસ્તારમાં તમને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે 0 જ મળે છે અને જ્યારે કેપિટલ R ત્રિજ્યાની બહાર એટલે આટલા ગોળાને તમે બહારના ભાગમાં જાઓ છો એના પછી તમારું વિદ્યુત ક્ષેત્ર કેવું થશે E ચાલે છે 1/r². 1/r² પ્રમાણે સતત કેવું જાય છે ધીમે ધીમે ઘટતું જેમ જેમ અંતર વધતું જશે તેમ તેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ કેવું થતું જશે વધતું. આ હતી અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અને આ હતું બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર. ઓકે ચલો હવે નેક્સ્ટ આપણે આગળ જોઈએ
તો મિત્રો હવે આપણે જોઈએ વિદ્યુત ભારિત ગોળાની બહારના વિસ્તારમાં ગાઉસના પ્રમેય પરથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું. પાછું છે વિદ્યુત ભારિત ગોળો છે. આની પહેલા ગોળાકાર કવચ હતી, એટલે ગોળાકાર કવચના ખાલી કવચ ઉપર વિદ્યુત ભાર વિતરિત. હવે વિદ્યુત ભારિત ગોળો આખો છે, એટલે આખા ગોળો જ કેવો છે? વિદ્યુત ભારિત થયેલો ગોળો છે. તો જ્યારે આખા ગોળો વિદ્યુત ભારે વિતરિત થયેલો હોય તો હવે આપણે કઈ વાત ધ્યાનમાં લેવી પડશે? કદ, વિદ્યુત ભાર, ઘનતા. જોઈ લો મિત્રો, સ્ટાર્ટિંગ વન બાય સ્ટેપ બાય સ્ટેપ બધું જ આવે છે. પહેલા રેખીય ઘનતાઈ, પછી પૃષ્ઠ ઘનતાઈ અને હવે કદ ઘનતાઈ. ઓકે, ચલો. કદ ઘનતાની જ્યારે વાત આવે ત્યારે દરેકને યાદ હશે કદ ઘનતા એટલે શું થાય? એકમ કદ દીઠ સમાયેલા વિદ્યુત ભારને કદ ઘનતા કહેવામાં આવે છે. તો આ ગોળો છે, એમાં જે મેં આ બ્લુ લાઈન આવી કરેલી છે એ શું દેખાડે છે આપણને? કે આખો ગોળો કેવો છે? વિદ્યુત ભારિત છે. તો આખો ગોળો જો વિદ્યુત ભારિત હોય, રાઈટ, તો એ ગોળાના કારણે બહારના બિંદુ, માનો કે આ કોઈ બિંદુ P છે, આ પોઈન્ટ ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો આપણે શું કરવું પડશે? એઝ ઇટ ઇઝ ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડશે. તો ગાઉસિયન પૃષ્ઠ વિચાર લીધું, બહારના બિંદુ પર છે એટલે ગાઉસિયન પૃષ્ઠ પણ મારે બહાર લેવું પડશે. ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r છે, અને ગોળાની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. તો સીધી વસ્તુ છે, ગાઉસિયન પૃષ્ઠ બહાર દોરેલું છે તો સ્મોલ r ઇઝ કેવી હશે? ગ્રેટર ધેન ટુ r. બસ પછી સિમ્પલ લખાણ છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ રોજ એટલી ઘનતા ધરાવતો r ત્રિજ્યાનો એક ગોળો ધ્યાનમાં લો. આ એક ગોળો ધ્યાનમાં લઈ લો, કેવો છે? વિદ્યુત ભારિત. બરાબર, વિદ્યુત ભારિત ગોળો ધ્યાનમાં લીધેલો છે અને ગોળાના કેન્દ્ર પર સંપાત થાય તો એક ગાઉસિયન પૃષ્ઠ વિચારવું છે. ચલો, ગોળાના કારણે જે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય મિત્રો? ત્રિજ્યા વર્તી બહારની દિશામાં, એટલે કારણ કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? બહારની દિશામાં છે. અને એકમ પેલો પૃષ્ઠ સદિશ d એ પણ કઈ બાજુ હશે? બહારની બાજુમાં. તો બંને વચ્ચે કોઈ એંગલ બનશે નહીં? બને. તો માટે થીટા બરાબર કેટલું ડિગ્રી હશે બંને વચ્ચે? 0. ચલો, સિમ્પલ છે. હવે ચલો, પહેલું કે ગોળા વડે ઘેરાતો વિદ્યુત ભાર. ચલો, ગોળા વડે ઘેરાતા વિદ્યુત ભારનું સૂત્ર શું થશે મિત્રો? કદ ઘનતા છે, કદ ઘનતા ρ બરાબર શું થશે? q બાય v. તો માટે આપણે q જોવું તો q બરાબર શું થશે? ρ into v. તો ρ into v, કદ કેટલું થાય? ગોળાનું કદ થાય 4/3 પાઈ r ઘન. 4/3 પાઈ r ઘન. ચલો, ગોળાની ત્રિજ્યા કેપિટલ R છે એટલા માટે કેપિટલ R ઘન લખીશું. ઓકે, અને પછી ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર. ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર. તો એ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભારને q વડે નામ આપેલું, તો એ પણ કેટલો હશે? વિદ્યુત ભાર તો આટલામાં જ છે, એની બહારના વિસ્તારમાં તો વિદ્યુત ભાર છે નહીં, એટલે શું થશે? એને પણ 4/3 પાઈ r ઘન ઇન્ટુ ρ. અહીંયા કેપિટલ R લીધો કારણ કે વિદ્યુત ભાર એટલા કેપિટલ R પૂરતો જ છે, આ ગોળા ઉપર જ છે, એની બહારના ભાગમાં વિદ્યુત ભાર રહેલો નથી, એટલા માટે આપણે કેપિટલ R ઘન ધ્યાનમાં લેવું પડશે. 4/3 પાઈ r ઘન શું છે? ગોળાના કદનું સૂત્ર. ચલો, આટલું ક્લિયર. તો બસ હવે ગાઉસનો નિયમ વાપરી લઈએ. તો ગાઉસના નિયમ પરથી, ગાઉસનો નિયમ શું કહે છે આપણને? કે phi બરાબર q બાય એપ્સિલોન 0. phi બરાબર શું છે? તો આપણે ચલો પહેલા એમ લખીએ કે ગોળામાંથી પસાર થતું ફ્લક્સ. ગોળામાંથી નહીં લખે, સોરી, ગાઉસિયન પૃષ્ઠ. કે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ. ચલો, ફ્લક્સનું સૂત્ર શું થશે? phi બરાબર e સદિશ ડોટ da સદિશ ઇન્ટિગ્રેશનમાં. ચલો, e da મેં તમને કીધું બંને વચ્ચે એંગલ કેટલો બને છે? 0, એટલે e da cos થીટા, e da cos 0, cos 0 1, તો માટે શું થયું? phi into da. વિદ્યુત ક્ષેત્ર કેમ સંકલનની બહાર લખ્યો? ખ્યાલ જ હશે ને હવે તો કે વિદ્યુત ક્ષેત્ર દરેક જગ્યાએ અચળ છે ત્રિજ્યાવર્તી દિશામાં, માટે એને આપણે બહાર લખીએ da દરેકનો સરળ એટલે શું મળી જશે? ગોળાનું ક્ષેત્રફળ. તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું થશે? e into 4 pi r સ્ક્વેર. ચલો, અહીંયા સ્મોલ r લખવાનું કારણ શું? કારણ કે ગાઉસિયન પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ ધ્યાનમાં લેવું પડે અને એની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r છે, એટલા માટે લીધું 4 pi r સ્ક્વેર. ચલો, એના પછી ગાઉસના નિયમ યુઝ કરીએ. ગાઉસના પ્રમેય પરથી શું કહે છે? q phi બરાબર q બાય એપ્સિલોન 0. ચલો, phi નું સૂત્ર કેટલું લઈને આપણે? e into
4πr². q બાય એપ્સિલોન 0 વિદ્યુતભાર કેટલો ઘેરાય છે 4/3πr ઘન ભાગ્યા એપ્સિલોન 0. 4π કેન્સલ આઉટ થઈ ગયા, 3 આવી જશે થોડા છેદમાં, અને વિદ્યુત ક્ષેત્ર E ને આપણે કરતા કરી નાખીએ તો શું થઈ જશે r² છેદમાં લઈ આવવું પડશે, એટલે r² લઈ ગયા છેદમાં એપ્સિલોન 0 ની જગ્યા હતા, 3 થોડા નીચે આવી જશે, બરાબર. ઉપર કોણ વધ્યા r ઘન વધ્યા, રાઈટ, r ઘન. તો આ મળી ગયું મને વિદ્યુત ક્ષેત્ર E નું સૂત્ર કે E બરાબર કઈ કરી ગયા છે, હા રો રહી ગયા લખવાના, રો એ આ રો લખી નાખો, તો E બરાબર રો r ઘન 3r² ઇન્ટુ એપ્સિલોન 0. ચલો હવે વિચારો મિત્રો કે માનો કે હજી મારે થોડું વિદ્યુત ક્ષેત્ર બીજું સૂત્ર લખવું છે, રો ને આપણે જો કિંમત લખી તો જો આની પાસે રો ને કરતા કરીને કે શું થઈ જશે, તો રો ને કરતા કરું તો અહીંયા આપણે રો ને કરતા એટલે શું થઈ જશે 3 આમ જતો રહેશે, 4 નીચે આવી જશે, પાઈ r ઘન પર નીચે આવી જાય, તો આ મળી ગયું મને રો નું સૂત્ર, રાઈટ. ચલો તો આ રો ના સૂત્રને આપણે આમાં ઇનપુટ કરીએ તો કે 3q ભાગ્યા 4 પાઈ r ઘન. તો દેખાય છે તમને કોઈ કઈ વસ્તુ ઉડી જશે, ચલો આ 3 કેન્સલ ઉડી ગયા, r ઘન પણ આપણે ઉડી જશે, તો વધ્યું શું મિત્રો, તો જો અહીં ઉપર લખું છું તો કે E બરાબર ઉપર કોણ વધ્યા, એક વધ્યો q, નીચે વધ્યા 4 પાઈ એપ્સિલોન 0 અને એક વધ્યા r². ઓકે, તો આ તમને મળી ગયું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, રાઈટ. એકદમ ઇઝી છે મિત્રો સમજવા માટે. પણ કઈ બાજુ હશે વિદ્યુત ક્ષેત્ર, બહારની તરફ આવશે, ત્રિજ્યાવર્તી દિશામાં છે એટલા માટે વિદ્યુત ભાર હોત તો અંદરની દિશામાં આવત, રાઈટ. ચલો એના પછી આ જે બહારના વિસ્તારમાં છે અંદરના વિસ્તારમાં તો શું થશે આપણે મેળવ્યું. હવે ચલો મિત્રો, તો હવે આપણે જોઈએ વિદ્યુત ભાર ગોળાના અંદરના વિસ્તારમાં, બરાબર. સેમ ટુ સેમ પ્રોસેસ છે, કઈ એટલે કઈ જ ફરક નહીં, ખાલી નામ બદલાઈ જાય છે. પહેલું હતું બહારના બિંદુએ અને હવે છે અંદરના બિંદુએ. તો એઝ ઇટ ઇઝ ગાઉસના નિયમનો યુઝ કરવાનો છે. સૌથી પહેલું કામ દોરવાનું આપણે ગાઉસિયન પૃષ્ઠ. ગાઉસિયન પૃષ્ઠ ક્યાં દોરવાનું, જે જગ્યાએ જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે ત્યાં અંદરના ભાગમાં શોધવાનું છે. અંદરના ભાગમાં એટલે બિંદુ તમારું P કઈ જગ્યાએ આવશે, આ પોઈન્ટ પર આવશે, તો માટે ગાઉસિયન પૃષ્ઠ ક્યાં દોર્યું આપણે, અંદર. ગોળો આખો કેટલી ત્રિજ્યાનો હતો, કેપિટલ R ત્રિજ્યાનો. તો ગાઉસિયન પૃષ્ઠ હવે અંદરના ભાગમાં હોય તો ગાઉસિયન પૃષ્ઠ આપણે કેવું લેવું પડશે, નાનું લેવું પડશે. તો ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા છે સ્મોલ r અને આપણે વિદ્યુતભારિત ગોળાની ત્રિજ્યા છે કેપિટલ R. તો સીધી વસ્તુ છે, જો ગાઉસિયન પૃષ્ઠ અંદર દોરવામાં આવે તો ગાઉસિયન પૃષ્ઠ સ્મોલ r ઇઝ લેસ ધેન કેવી હશે, કેપિટલ R. એટલે કે ગાઉસિયન પૃષ્ઠ એ વિદ્યુતભારિત ગોળાના ત્રિજ્યા કરતા કેવું હશે, નાનું હશે. બાકી લખાણમાં સેમ ટુ સેમ છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતભારિત રો ઘનતા ત્રિજ્યાવાળો એક ગોળો ધ્યાનમાં લો, લઈ લીધો. ગોળાના કેન્દ્ર પર સંપાત થાય તેવું r ઇઝ લેસ ધેન r. કારણને સમજાયું કેમ, હવે ગાઉસિયન પૃષ્ઠ વિચારો. ચલો હવે પહેલું ગોળાવાળે ઘેરાતો વિદ્યુતભાર, આખા ગોળાનો વિદ્યુતભાર કેટલો થશે, ફરી એકને એક વખત રિપીટ કરું છું. કદ વિદ્યુતભાર ઘનતા છે, કદ વિદ્યુતભાર ઘનતા એટલે શું થાય, રો બરાબર q બાય v. એકમ કદ વડે ઘેરાતા વિદ્યુતભારને કદ ઘનતા કહેવાય છે. રો બરાબર થશે q બાય v, અને q ને કરતા એટલે રો ઇન્ટુ v, અને v નું સૂત્ર થાય 4 પાઈ r ઘન, કારણ કે ગોળો છે એટલા માટે 4/3 પાઈ r ઘન ઇન્ટુ રો. રેડી. અને ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. તો જો મિત્રો અહીંયા ડિફરન્સ છે, અહીંયા કેપિટલ R ઘન, અહીંયા લખ્યું આપણે સ્મોલ r ઘન. સ્મોલ r ઘનનું કારણ શું, કારણ કે આખા ગોળાથી આપણને કોઈ મતલબ નહીં, આપણે કેટલા આટલા ભાગમાં કેટલો વિદ્યુતભાર ઘેર્યા છે એનાથી જ આપણને મતલબ છે. કારણ કે ગાઉસે એમ કીધું કે મારા પૃષ્ઠમાં જેટલો વિદ્યુતભાર રહેતો એટલો જ તમે ધ્યાનમાં લો, એટલા માટે આપણે અહીંયા શું લીધેલું છે, સ્મોલ r ઘન. રેડી. ચલો તો હવે આપણે વિચારીએ આગળ કે તો માટે પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે, E dA into dA. ચલો EDA કેટલું થશે, EDA બરાબર EDA cos થીટા. મિત્રો 50 વાર સમજાવી છે, ફરીથી સમજાવી દઈએ કે વિદ્યુત ક્ષેત્ર કયું હશે, ત્રિજ્યા રૂપે બહારની બાજુ આવતું હશે, અને પૃષ્ઠ પણ કેવું છે, ગોળ છે, એટલે એનું પૃષ્ઠ ક્ષેત્રફળ સદિશ પણ કઈ બાજુ આવતું હશે, બહારની બાજુ જ આવતું હશે બંને. એટલે E અને dA બંને વચ્ચે એંગલ કેટલો બનશે, 0, થીટા બરાબર 0. માટે આખું E cos થીટા 0, 0 બરાબર 1. તો માટે તમને ફ્લક્સ
ફાઈ બરાબર કેટલું મળ્યું એ ડીએ જેટલું મળ્યું. ઓકે, એ ડીએ દરેકનું એ આપણે આમ કરીને આમ સંકલન કરવાનું રહેશે. સંકલન કરી નાખીએ એટલે શું મળી જશે આપણને એક આખું એ મળી જાય અને એ એટલે શું થશે ગોળાનું ક્ષેત્રફળ. એટલે કે ફાઈ બરાબર E અને EA તો માટે કે ફાઈ બરાબર E 4 પાઈ r સ્ક્વેર. ચલો આટલું પણ ફ્લક્સ મળી ગયું. ઓકે, હવે આપણે યુઝ કરીએ ગાઉસનો પ્રમેય. ગાઉસના પ્રમેય પરથી શું કહે છે? ગાઉસે એમ કીધું કે ફાઈ બરાબર થાય q બાય એપ્સિલોન 0. ફાઈ નું શું છે વેલ્યુ કેટલી છે? E 4 પાઈ r સ્ક્વેર. q ની વેલ્યુ પણ કેટલી છે? ગાઉસના પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 4 બાય 3 પાઈ r ઘન રો ભાગ્યા એપ્સિલોન 0. ચલો કેટલી વસ્તુ ઉડી જશે? 4 પાઈ ઉડી ગયા, r સ્ક્વેર છે અને r ઘન છે તો એક ઉડી જાય. એના શું હશે? ખાલી r. તો જો e ને કરતા કરવામાં આવે મિત્રો તો આ બાજુથી બધી વસ્તુ ઉડી ગયેલી છે. આ બધું શું વધે? r ઘન r સ્ક્વેર જતો રહે તો એક r વધેલો છે, એક રો વધેલો છે અને નીચે વધ્યા 3 એપ્સિલોન 0. ઓકે, તો આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળી ગયું અને આગળ દર્શાવ્યું તેમ ρ ની કિંમત આની પરથી તમે લખી અને મૂક્યું તો મૂકી શકો છો. ચલો ભાઈ તમે અહીંયા જોઈ શકો છો કે ઘનતા બદલાવાની નથી. 3 અચળ છે, એપ્સિલોન 0 અચળ છે તો એનું સૂત્ર શું થયું મિત્રો? કે E પ્રપોઝલ ટુ શું કહેવાય? r. તો અગત્યની વાત છે E પ્રપોઝલ ટુ r. અને આગળ બહારના બિંદુ માટે જોયું હતું અંદર જગ્યા બહાર ત્યારે શું હતું હતું? E પ્રપોઝલ ટુ 1/r² આવ્યા હતા. રાઈટ? એનો મતલબ કે જ્યારે તમે ગોળાના સુધીના આટલો જે વિસ્તાર છે આ કેન્દ્રથી માંડી અને આટલા સુધીના વિસ્તારમાં જ્યાં સુધી જાઓ છો ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્રમાં સતત શું થશે? સમપ્રમાણતામાં વધારો. જેમ ત્રિજ્યા વધે તેમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે. પણ જેવા તમે આની બહાર જાઓ છો બરાબર, r ત્રિજ્યાની તમે જેમ બહાર જવા માંડો એમ શું છે? વ્યસ્ત નિયમ છે 1/r². એટલે આ બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? વ્યસ્તના નિયમ પ્રમાણે ઘટતું જશે. જેમ જેમ ત્રિજ્યા મતલબ અંતર વધતું જશે તેમ તેમ ત્રિજ્યા વિદ્યુત ક્ષેત્ર પણ શું થતું જશે? ઘટતું જશે. તો જો આનો આપણે આલેખ દોરવો હોય તો આપણે કઈ રીતે દોરી શકીએ છીએ? તો જો આલેખ પણ એકદમ સિમ્પલ છે. આ બાજુ દોરી તો તમે વિદ્યુત ક્ષેત્ર E, આ બાજુ દોરી તો તમે ત્રિજ્યા r કે મતલબ ત્રિજ્યા કે અંતર મતલબ સમજો ને? અંતર. રાઈટ? આ બિંદુ શું હશે? ગોળાનો અંદરનો ભાગ. ગોળાનો અંદરનો ભાગની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. અને આની બહાર જાવ તારે વધતું જશે અને આ પોઈન્ટ પર કેટલું છે? તો આટલેથી આટલો જે વિસ્તાર છે મિત્રો એ અંતર r સતત વધે છે. તો આટલેથી આટલો જે વિસ્તાર જે છે ત્યાં E કેવું હશે? પ્રોપોર્શનલ ટુ r. કારણ કે આ છે ગોળાની અંદરનો વિસ્તાર. તો ગોળાની અંદરના વિસ્તારમાં એ પ્રોપોર્શનલ એટલે સતત વધતું જતું હોય અને પછી શું થાય છે? એક્સપોનેન્શિયલી ઘટે છે. E પ્રોપોર્શનલ ટુ 1/r². કારણ કે આ કઈ છે? ગોળાની બહારનો બિંદુ કાં તો ગોળાની બહારનો વિસ્તાર. બરાબર? બહારના વિસ્તારમાં E પ્રોપોર્શનલ ટુ 1/r² અને અંદરના વિસ્તારમાં E પ્રોપોર્શનલ ટુ r². ક્યારે? જ્યારે વિદ્યુતભારિત ગોળાની વાત હોય ત્યારે. યાદ રાખજો, જ્યારે વિદ્યુતભારિત ગોળાની વાત હોય ત્યારે આવશે મિત્રો. જ્યારે પાતળા કવચની વાત હતી ત્યારે શું હતું? અંદરના વિસ્તારમાં કેટલું હતું? E બરાબર 0 હતું અને પછી E પ્રોપોર્શનલ ટુ 1/r² હતું. યાદ હોય તો. ઓકે, તો મિત્રો આ હતા આપણા ગાઉસના નિયમના અગત્યના મુદ્દાઓ. આઈ હોપ કે દરેક મુદ્દા શાંતિથી આપણે કવર કર્યા છે અને તમને લોકોને ખ્યાલ પણ આવ્યો છે. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં તમે મને ક્વેશ્ચન કરી શકો છો. અને જો વિડીયો ખરેખર ગમ્યો હોય અને દરેક કોન્સેપ્ટ ઇઝીલી ક્લિયર થયા હોય તો પ્લીઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે પણ શેર કરો કે જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રોને આનો લાભ મળી રહે. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.